તો કાલ તમને કીધું તો આ ડીશમાં શું છે, તો આ ડીશમાં હતા બટેટા, કેમ કે બધું પૂરું થઈ ગયું હતું ને બટેટા આપણે ભાગમાં જ વિધા હતા. પછી આપણે 15 મિત્રો હારે આપણે બટેટા ખાઈ લીધા, કેમ કે કોઈને ભાગમાં આવ્યો ન આવ્યો તો આપણે ભાગમાં આવ્યો, આપણે કલોજો કે હાઈ, અને પછી આપણે જમી લીધું ફૂલ પેટ, અને સોપડાનો હિસાબ હાલતો હતો તો કીધું કાંઈ વધે ઘટે તો આપણે ઘડીક બેહવી, પણ કાંઈ વધ્યું નહીં. જગાભાઈ કે ઓકે. પછી આપણે ત્યાં આવી ગયા થાળી ગણવા, કેમ કે વાંઢા નંબર કાંઈ કામ ન હોય, છેલ્લે થાળીઓ ગણવાની, એટલે આપણે દાદાનો છોકરો કે આમ સમસો કહેવાય. અને અહીંયા એક સોપડો લઈને બેસી ગયો તો એ ઘટે છે, ને જગાભાઈ આ કાંઈક અલગ જ નશામાં હતા. અને પછી બધું કામ પૂરું કર્યું ને આપણે ભૂખ લાગી, કેમ કે ખાધું તો આપણે કાંઈ હતું નહીં બટેટા સિવાય, એટલે ફટાફટ આવી ગયા આપણે રૂમે આવીને આપણે વેફરો લીધી અને મોસ્ટર સોડા લીધી, કેમ કે સોડાને એવું પીવાની મજા હોય. અને એમાંથી આપણે રૂમને બનાવી નાખ્યો બહાર ડિસ્કો લાઇટ જેવો કરી નાખ્યો, અને હું આશીભાઈ બે હજાર નાસ્તો કર્યો હતો. નાસ્તો કરી લીધો ફૂલ પેટે, અને નાસ્તો કરીને પછી લાગી ઊંઘ, તો ઘડીક હુઈ કીધું. અને હુવાનું આપણા ભાગમાં હતું ને, એટલે આપણા કલેજાનો ફોન આવ્યો કે મને ચોકડી ઉતરી જતો. આપણે ચોકડી અને હોટલે ઉતરવાયો ખોડિયાર કાંઠેવાળી ધાબામાં, પછી ટાંકી ફૂલ કરી લીધી આપણે અડધી જ તે, અને પાછા નીકળી ગયા ઘર બાજુ, કેમ કે ભાઈબંધનો ફોન આવ્યો કે ફટાફટ આવ્યો, તો ફટાફટ આવી ગયા ભાવના. તો ત્યાં જઈને આપણે જોયું તો એને આપણે એક વસ્તુ દેખાડી હતી, એ વસ્તુ હું તમને આગળ દેખાડીશ. તો ત્યાં સુધી આપણે બના રહીજો. તો વ્લોગ સારો લાગ્યો, લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. મળી બીજો, બાય બાય.